राम जय जय राम श्री राम जय राम सच्चिदानंद भगवान की जय सद्गुरु देवनी जय। पूर्ण निर्दोष आनंद નું નિત્ય પોતાના અંદર રહેવું અને હોવું, એવો નિત્ય પરમ આનંદ સતત રહે આપણામાં, એવું ક્યારે બની શકે? તો જ્યાં સુધી આપણે ભગવાનની સત્તા સિવાય બીજી સત્તા માનીએ છીએ તો તે આનંદ આવતો નથી. નિર્દોષ આનંદ કે જેમાં ક્રોધ નથી આવતો, દ્વેષ નથી થતો, બીજું દેખાતું નથી, અને છતાં દિવ્યતા હોય છે, પરમ આનંદની દિવ્યતા. અને એ દિવ્યતા ને વધારે મહત્વ આપી, એ સત્તાને વધારે મહત્વ આપી અને આપણી દિવ્ય દ્રષ્ટિ રહે એ દિવ્યતામાં જ. એટલા માટે જ્યાં સુધી એક ભગવાનની સત્તા સિવાય બીજી સત્તા નહીં માનીએ આપણે, તો જ એ રિઝલ્ટ મળશે. ભગવાનની સત્તા સિવાય બીજી સત્તા માનશું ત્યાં સુધી આપણું મન કાયમ માટે નિરોધ થઈ શકતું નથી. મનનો નિરોધ કરવાનો છે ને, તો મનનો નિરોધ ક્યારે થયો કહેવાય કે બીજું દેખાતું બંધ થાય એટલે મન બંધ થયું, એનો મતલબ મનની સ્વિચ બંધ કરવી એ મનનો નિરોધ. પંખા ચાલુ હોય તો પંખાની સ્વિચ બંધ કરવી એ પંખાનો નિરોધ. ચાલતા હોઈએ, કરતા ભાવ હોય તો કરતા ભાવનો સ્વિચ બંધ કરીએ તો એ કરતા ભાવનો નિરોધ. હવે મનનો નિરોધ કરવાનો છે અને કાયમ માટે કરવો છે. તો જ્યાં બીજી સત્તા માનશું એટલે બીજા ભાવો રહેશે. બીજી સત્તા ખતમ તો બધું ખતમ. તો આમ સૂક્ષ્મ અને બારીક એક વાત આ રહી છે કે જ્યાં સુધી આપણે એક ભગવાનની સત્તા સિવાય બીજી બુદ્ધિની સત્તા, પદાર્થોની સત્તા, પાંચ મહાભૂતોની સત્તા, ઇન્દ્રિયોની સત્તા એટલે કે બધું છે એવું માનશું આપણે, ત્યાં સુધી મન નિરોધ થતું નથી. અને મન નિરોધ થયા પછીની એક ભૂમિકા બીજી આવી શકે કે બધે પરમાત્મા કેવી રીતે જોવો. તો કાલે આપણે એના માટે વાત લીધી હતી, પણ એ પહેલાં મુખ્ય સૂક્ષ્મ વાત આ છે કે બીજી બધી સત્તાઓને સ્વીકારવાનું બંધ. આખા જગતને લોક મારી દેવાનો, ગોડાઉનને તાળો મારી દેવાનો અને પોતાનો રૂમ છે, ખાલી છે, નિર્દોષ છે, દિવ્ય રૂમ છે, એ રૂમમાં બેસી જવાનું. એમાં શરીરે નથી. શરીરે ગોડાઉનમાં, બીજું જેટલું જેટલું આવ્યું મારા સિવાય એ બધું ગોડાઉનમાં, એ ગોડાઉનમાં નાખીને પછી ગોડાઉનને લોક મારી દેવાનું. કારણ કે આ યુક્તિ વગર રાગથી મુક્તિ થતી નથી. કાયમ માટે રાગનો નાશ કરવા માટેનો આ જ ઉપાય છે. અને રાગનો કાયમ માટે નાશ ના થાય ત્યાં સુધી મન કાયમ માટે નિર્વિષય બની શકતું નથી. હા, તો આપણે કાલે વાત લીધી હતી કે ભક્તનું સ્વરૂપ એવું છે, ભક્તની ભૂમિકા એવી છે કે જે વિભક્ત નથી, જે પરમાત્મા સાથેનું જોડાણ છે તો બીજે જાય છે એમાં એ પરમાત્મા જ જોવે છે. કૂતરો હોય, ચંડાળ હોય, એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનો ભગવાન માનીએ તો. એટલે કક્ષાની વાત છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને પ્રણામ કે દંડવત કરે તો એમાં હેસિયતનો ભાવ આવે છે કે મારી હેસિયત શું છે, હું તો મહાન છું, ના સામાન્ય ને ગરીબને ફાટેલા કપડાને જોડે બેહવા દઉં, પછી પ્રણામે ના કરવા દે, જોડે બેહવાની એ અનખન થાય. એટલે હા, જ્યાં નાના મોટાના ભેદ, અધિકારના ભેદ, પોતાની બધી માન્યતાઓ ખતમ થઈ જાય, બધું ગોડાઉનમાં માન્યતાઓ, ઇન્દ્રિયો, જન્મ્યો છું એ, મરવાની બીક, બધું ગોડાઉનમાં નાખીને ગોડાઉનને લોક મારી દેવાનું. મેરે અપને સિવા કુછ નહીં. તો હવે પરમાત્મા પૂર્ણ છે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પરમાત્મા ના હોય.
તો પરમાત્મા નથી દેખાતો તો આપણી પાસે દ્રષ્ટિ નથી. પરમાત્મા ભરપૂર ભરેલો છે, પૂર્ણ જ છે, બધે છે, બધા રૂપે છે. એક સોનાની 500 કિલોની મોટી પાટ પડી હોય તો એની અંદર આપણા 1 લાખની શેરની વસ્તી ના હોય, બધા દાગીના એમાં પડ્યા છે 500 કિલોની પાટ. પરમાત્માની પાટ તો કેવડી મોટી છે, આખું જગત એમાં પડેલું છે. વીંટીના રૂપમાં, બંગડીના રૂપમાં સોનું, અને સોનાની અંદર બંગડી વીંટી વગર ઘડાયેલી એ પડી છે. ઘડેલી હોય તો સોનું જ પડ્યું છે. તો મોટી 500 કિલોની સોનાની પાટમાં કેટલાય દાગીના પડ્યા છે. આખા 1 લાખની સિટી છે, એના બધાના દાગીના એક મોટી સોનાની પાટમાં પડ્યા છે. હવે નોખા નોખા કરીને મારા મેં માન્યા, રાગ આવ્યો, નોખું દેખાણું, સોનું ભૂલાઈ ગયું. આ બધી ભ્રાંતિઓ આપણી દ્રષ્ટિની છે. દિવ્ય દ્રષ્ટિ હોય ત્યાં દિવ્યતાના દર્શન થઈ શકે. દિવ્યતા કેવી છે? આભાના રૂપમાં ચમકે છે. આપણે અનુભવ કરી શકીએ છીએ ગમે ત્યારે. પરમાત્મા તત્વનો, પ્રાગટ્યનો, ભૂમિકાનો મહેસૂસ કરી શકીએ છીએ આપણે. નિર્દોષતા હોય, સર્વથા એક જ ચેતન પ્રકાશી રહેલું હોય, એની પ્રભા હોય, એ પ્રભાથી સમષ્ટિ પ્રભાવાન બનતી હોય, અને એનો આનંદ આપણે લેતા હોઈએ અને બીજું કંઈ યાદ ના આવતું હોય તો દિવ્યતાના દર્શન દિવ્ય દ્રષ્ટિથી થતા હોય. દિવ્ય દ્રષ્ટિ અને દિવ્યતા એક રૂપે થઈ જતી હોય. કેવી રીતે? પરમાત્મા બધી જગ્યાએ હાથો અને પગોવાળા અને સર્વ જગ્યાએ નેત્રો, માથા, મુખો અને સર્વ જગ્યાએ કાનવાળા છે. એક સોનાની પાટમાં બધા દાગીના છે. કાનના, પગના, માથાના, મુખના, અને બધે વ્યાપ્ત થઈને રહેલો છે. બધા દાગીનાઓમાં સોનું. એમ પરમાત્મા અનેક રૂપોમાં, અનેક હાથોથી, અનેક મોઢાઓથી એક જ પાટમાં બધા પરમાત્માના ઘરેણા દાગીના, બધા સોનાના દાગીના, એમ પરમાત્માના દાગીના રહે. જગતના રૂપમાં છે. આખું જગત પરમાત્મામાં છે. હા, પણ એ ભ્રાંતિ કેમ મળતી નથી? તો આપણી તીવ્રતા અને દિવ્ય દ્રષ્ટિ નથી બની, એટલા માટે નથી બનતી. આપણી પાસે હિન્દી પેન હોય, એની અંદર સહી હોય તો બંને છે, પણ એની અંદર એ છે ને એમાં લિપિ, શબ્દો અને અર્થો નથી. એ બે જ છે, કલમ અને શાહી. એ બે છે. અને પછી ત્રીજું ઊભું કરનારો કરતા ભાવથી કોક કરે છે ત્યારે શબ્દો લખાય છે, અર્થો થાય છે, અને સારા નબળાના ભાવો પછી ચાલુ થાય છે. કલમ અને શાહીમાં કઈ જગ્યાએ અંદર શબ્દો અને વાક્યો નથી કહો? છે એની અંદર, પણ લખ્યા ને પ્રગટ થાય ને પછી પરિચિંતાના ભાવો ચાલુ થાય છે. એનો જાણકાર માણસ હોય, એક જ પેનથી અને એક જ સહીથી કેટલી જાતના ગ્રંથો લખી નાખે છે, કેટલી જાતનો જ્ઞાન બધું એની અંદર પીરસાઈ જાય છે. તો એની અંદર જ પડ્યું છે, કલમની અંદર જ આખા જગતનું જ્ઞાન એ સહીની અંદર પડ્યું છે. પણ સહીની સત્તા વગર બીજું કંઈ ઊભું થઈ શકે નહીં, કલમની સત્તા વગર. તો એ જ રીતે લોઢામાં કઈ જગ્યાએ અસ્ત્રો શસ્ત્રો નથી. મોટું લોઢું હોય તો આખા જગતના શસ્ત્રો એ લોઢામાં પડેલા છે. અને કયા પથ્થરમાં મૂર્તિઓ નથી પડી કહો? છે મૂર્તિઓ, પણ એ મૂર્તિના રૂપમાં રે અને બાકીનો કચરો પાડનારાને પાડતા આવડવું જોઈએ. મૂર્તિ અંદર હોય અને મૂર્તિ એકલી દેખાય અને બાકીનો કચરો ના દેખાય, જગત ના દેખાય અને પરમાત્મા દેખાય.
કૂતરા રૂપે, બિલ્લી રૂપે, ચંડાળ રૂપે, ગરીબ રૂપે, પોલીસ રૂપે, ચોર રૂપે, બધા રૂપે. તો ભગવાનમાં કઈ જગ્યાએ શું નથી? બધું જ પરમાત્મામાં પડ્યું છે. કોઈ એવી ખાલી જગ્યા નથી કે પરમાત્માથી બનાવેલું એ મોટી કલાકારીની કલા ના હોય. નોખો ભેદ દ્રષ્ટિ છે, એના બદલે દિવ્ય ચક્ષુ હોય, આપણા દિવ્ય દ્રષ્ટિ હોય તો આ બધો મેળ આવે એવો છે. ભગવાનથી આખી સૃષ્ટિ બની છે, એમાં જીવે છે, રહે છે અને પરમાત્મામાં લીન થાય છે. મયી સકલમ જાતમ મયી સર્વ પ્રતિષ્ઠિતમ મયી લયમ યાતિ સર્વ. તો પરમાત્મામાં પહેલથી છે, વચ્ચે દ્રષ્ટિગોચર થાય છે ત્યારે પરમાત્મામાં જ છે, અને એનો લય થઈ જાય છે ત્યારે પરમાત્મામાં જ છે બધું. તો પરમાત્મા મુખ્ય વીંટી, બંગડી, સોનું આની અંદર પડ્યું જ છે. ઉત્પન્ન થયું, દેખાણું નોખું ત્યારે સોનામાં જ છે. એ મરી જાય વીંટી તો સોનામાં જ છે. તો વચમાં બીજી ચીજ કેવી રીતે ક્યાંથી આવી? આ હિમાલય સારો છે ને, આ ગંગાજી શીતળ છે ને, આ પવિત્ર છે ને, પેલી નદી ગંદી હોય છે, આ માણસો આવા છે ને, આ બધું વચમાં આવ્યું ક્યાંથી? બધું પરમાત્મા બન્યો છે, અનેક રૂપે બન્યો છે, એવી એની કળા છે, એનો એ બન્યો છે. અનેક અવતારો થઈને આવે છે, નોખા નોખા રૂપથી, કુર્મના રૂપથી ને, કશ્યપના રૂપથી ને, વરાહના રૂપથી. તો એક વાત આપણે આ દ્રઢતાથી સ્વીકારી લેવાની છે કે બધું પરમાત્મામાં છે, પરમાત્મામાં જીવે છે, પરમાત્મામાં જન્મે છે, પરમાત્મામાં લય થાય છે, પણ પરમાત્માનું જ નાટક છે, પરમાત્મા જ છે, બીજું બધું નથી. અને વાસ્તવિક નથી એવી રીતની વાત આપણે સ્વીકારવાની રહ્યા. માટીમાંથી પેદા થવા વાળી બધી ચીજો માટીમાં હોય છે. તો માટીમાં હોય છે તો એની અંદર એક એરંડાનો દાણો નાખો કે નાનકડો કોઈ ઘઉંનો, બાજરીનો દાણો નાખો માટીમાં, તો એ દાણામાંથી અંકુર બહાર આવ્યું. તો અંકુર બહાર આવે છે તો માટી ઓછી થાય છે. મૂળ માટી જ રહે છે, માટી જ છે, અંકુરે માટી છે, બીજે માટી છે, અને એની અંદર મોટો વડ થયો કે ફળ આવ્યું, બધું માટી જ છે. પણ જેટલું પરાવર્તિત થાય છે, તો આ પૃથ્વી એ જ વૃક્ષ બની ગઈ, એ જ અનાજ બની ગઈ, એ જ લોહી બની ગઈ, એ જ મળ પાછો બની ગઈ, એ જ પાછી શેલી બની ગઈ બાળીઓ, એટલે અને એ જ પાછી પૃથ્વી બની ગઈ. સૂકી માટી તોલીને કુંડામાં નાખીએ અને એની અંદર બીજો નાખીએ, તો જ્યારે એ માટી અંકુર થઈને બહાર આવે છે, વધે છે, તો એમાંથી સૂકી માટીની અંદર પછી પાણી નાખ્યું, તો પાણી તોલીને નાખો, તો પાણી અને માટી બંનેનું વજન જેટલું હતું એટલો ને એટલો છોડ સાથેનું વજન રહે છે. જરૂર પડે ત્યારે વધારે પાણી નાખીએ કે વધારે માટી નાખીએ તો વધારે લાંબુ થાય છે, તો પાછું તોલો તો હરખું જ થાય છે. તો આખો છોડ થઈ જાય, પણ સૂકી માટી તોલીએ ને પાણીમાં કેટલું પાણી નાખ્યું છે બધું ભેગું કરીને તોલીએ તો બધા એ છોડનું અને સૂકી માટીનું વજન એટલું થાય. બીજ બનાય ડટાયો ભોમે પછી કણસલે ભાળ્યો, ભોમ કણસલા વચ્ચે ડોકો જીવનનો જાણ્યો. મજા આવી ગઈ, ઘઉં ખાવાની મજા આવે છે. આ તો સોનાલિકા ઘઉં છે, બહુ સરસ રોટલી થાય છે. એટલે નોખું પડી ગયું માટી. માટી એ જ ઘઉં, માટી એ જ વૃક્ષ, માટી એ જ લોહી, માટી એ જ માંસ. તો નોખા નોખા રૂપોમાં ફેરવાઈ ગઈ માટી.
તો જે કંઈ દેખાય છે આ આખો સંસાર પરમાત્માથી બન્યો છે. આ રીતે કોઈ પણ રૂપ દેખાય છે તે પરમાત્મા જ છે એવું દ્રઢતાથી માનવાની વાત રહી આપણી. અસલી જ્ઞાન થઈ જશે જો માનશું તો. એક છે એમાંથી અનેક આકારો થઈ ગયા, અનેક બનવાનું થઈ ગયું એમાંથી, અને એકમાંથી જ બન્યો. આખો સંસાર પરમાત્માથી બન્યો છે. જેટલા રૂપો દેખાય છે, જેટલા રૂપો માટેની ઈચ્છાઓ થાય છે, જેટલા રૂપોનો ત્યાગ થાય છે, એ ત્યાગની ઈચ્છાઓ આપણે ઊભી કરેલી. એક જ આખો સંસાર પરમાત્માથી બન્યો છે, પરમાત્મામય છે. આપણે ભોગમય બનાવીએ, વાસનામય બનાવીએ સંસારને, કે તુચ્છ બનાવીએ કે પરમાત્મા જ બનાવીએ, એ આપણી દ્રષ્ટિ ઉપર આધાર છે. અસલી જ્ઞાન બહુ સરળ અને સુગમ છે. સાચી રીતે સમજીએ તો જેમ છે એમ વ્યાપકતાનો ભાવ આવી જાય. એક મહાત્મા જતા હતા, રસ્તામાં એક ખેતર આવ્યું, તો એ ખેતરમાં એમને ઈચ્છા લઘુશંકાની થઈ, તો એ ખેતરમાં બેસી ગયા લઘુશંકા કરવા માટે. હવે પાછળથી ખેતરના માલિકે એને જોયા, એના મનમાં એ ભાવ આવ્યો કે મારા ખેતરમાંથી રોજ તરબૂચ ચોરાય છે, તો આ તરબૂચને ચોરવા વાળો જ પેઠો છે આજે. એટલે આવું માની અને પાછળથી આવી અને દંડો માથામાં ફટકારી દીધો, લોહી નીકળ્યું, અને કીધું કે અમારા ખેતરમાંથી તરબૂચ ચોરે છે, તું જ રોજ ચોરે છે. તો એ વખતે બાબા બોલ્યા કે હું તો લઘુશંકા કરી રહ્યો હતો. અને ખેડૂતે પછી જોયું કે ખરેખર આ તો મહાત્મા છે, લઘુશંકા કરી રહેલા છે, એટલે એને દુઃખ એ થયું. એને કીધું કે હું સમજ્યો હતો કે તમે તરબૂચ ચોરવા વાળા છો, પેઠા છો, એટલે મારી ભૂલ થઈ ગઈ. તો બાબાજીએ કીધું કે તારો વાંક છે જ નહીં. કેમ કે તે તો ચોરને માર્યો છે, એમાં તારો વાંક ક્યાં છે? મને થોડો માર્યો છે. તે થોડો મને સાધુ સમજીને માર્યો છે, તે ચોરને માર્યો છે. તો ખેડૂત કહે છે કે ના, મારા ચોર સમજીને માર્યો છે, એ જ મારી ભૂલ થઈ જાય છે, પણ હવે હું શું કરું? તો એ બાબા કહે છે કે તારી ઈચ્છા હોય એમ કર, તને જે આનંદ આવે એમ કર. તો એના માથામાં લોહી નીકળતું હતું, લાકડી મારી હતી, આ ચાલુ હતું. તેણે ગામમાંથી એની બળદગાડી મંગાવી, એમાં બેસાડી અને બાજુના ગામમાં હોસ્પિટલમાં લઈ જવા માટે એને લઈ ગયા. ત્યાં જઈ અને દાખલ કર્યા, સુવાડી દીધા. તો બીજો એક વ્યક્તિ ત્યાં થોડી વાર રહીને આવ્યો, દૂધનો ગ્લાસ લઈને. બાબાજી, એ દૂધ તમારા માટે છે, પીઓ. તો બાબાજી હસવા લાગ્યા. એ વખતે બોલ્યા કે વાહ, તું તો કેટલો વિચિત્ર બહુરૂપી છે. પેલા લાકડી મારે છે, પછી દવાખાને ગાડીમાં લઈ જાય છે, અને પછી દૂધવાળો થઈને આવે છે, દૂધ પાય છે. પેલો કે નાના મહારાજજી, મેં લાકડી નથી મારી, હું તો બીજો છું. તો બાબાજી કહે છે કે ના, હું તને ઓળખું છું, લાકડી મારવા વાળો તું જ હતો. તારા સિવાય બીજું અહીં જગતમાં કોણ છે જ બીજું કાંઈ? તારા સિવાયમાં બીજો કોઈ નથી, તારા સિવાય બીજું કાંઈ નથી, તારા સિવાય બીજું હશે નહીં. તો બીજો ક્યાંથી આવે આમાં? અને કેવી રીતે આવે? તો બાબાજી કહે છે કે આ તો ખાલી તારી લીલા છે, કેવળ તું નોખો નોખો થઈને તું જ રમે છે, અને તું જ બધા ખેલ કરે છે. મારે છે તું, અને માર ખાનારો તું છે. માલિકે તું છે, ચોરે તું છે, પોલીસ વાળો તું છે, અને ડાકુ એ તું છે. હાથીમાં મોટો તું છે, ને કીડીનો નાનો તું છે. એટલે બધે ભગવાન જ છે સર્વરૂપમાં. સિયારામ મય સબ જગ જાની, કરઈ પ્રણામ જોરી જુગ પાની. તુલસીદાસે જે આ વાત કરી છે કે બધે રામ, રોમ રોમ પ્રતિ લાગે કોટી કોટી બ્રહ્માંડ. વાસ્તવમાં બ્રહ્માંડના રૂપમાં ભગવાન જ પ્રગટ થઈ ગયેલો છે. તો
આ વાતને સ્વીકારવાની વાત છે, અને આ વાતને સ્વીકારવા માટે કાંઈ ખેતરમાં મથવું પડે ને પરસેવો પાડવો પડે એવું તો છે નહીં. એમાં કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી પડતી કે શાસ્ત્ર કહેતો જ હું સ્વીકાર કરું. એમાં કોઈ ધ્યાન લાગતું હોય તો જ આ વાતનો સ્વીકાર થાય એવું નથી. કોઈ ચિંતન કરવાનું નથી, શ્રવણ મનન નિધિ ધ્યાસન કરવાનું નથી, આંખ મીચવાની નથી કે નાક દબાવવાનું નથી કે પ્રાણાયામ કરવાનું નથી. એમાં ના પણ ઋષિકેશ જવું, એકાંતમાં રહું ત્યારે મેળ આવશે, તો ક્યાંય જવાનું નથી, કોઈ ગુફાએ ગોતવાની નથી. અનેક રૂપોમાં આવેલા આપણા વાલા લાડકા પ્રભુને ઓળખી લેવાના છે. અનેક રૂપમાં આવેલા. બીજું દેખાય છે તો તકલીફ છે, મને દુઃખી છું. મસ્ત રહેવાનું છે, કાંઈ ભય ના રહે, કાંઈ બીજો ના રહે. મારા શરીરને મેં ખાવા આલ્યું તો આનંદ, ને બીજાને ના આલ્યું તો ના આનંદ. કશું ના રહે, બે પણ રહે જ નહીં. તો પ્રભુએ આલેલી શક્તિથી જપ, ધ્યાન, સ્વાધ્યાય બધું જે કાંઈ છે તે તેના માટે કરવાનું છે, પ્રભુ માટે. તો હવે આપણે એ માની લીધું, તો શું હવે કાંઈ કરવાનું, જાણવાનું અને મેળવવાનું બાકી ના રહ્યું? આવો પ્રશ્ન થાય. તો સર્વ કંઈ પરમાત્મા છે તો તેનો અનુભવ થઈ ગયો છે ત્યારે તો ઠીક છે. જો ના થયો હોય તો માત્ર ખાલી શીખી લીધું, તો શીખીને મનુષ્યનું અભિમાન આવી જાય છે. એનું અભિમાન કરી લઈએ છીએ શીખેલાના કારણે કે હું તો સિદ્ધ થઈ ગયો છું, હું તો પરિપૂર્ણ થઈ ગયો છું. તો આનાથી પતન થાય છે. અંદર અભિમાન આવી ગયું તો એનાથી પતન થાય છે. મનુષ્ય પોતાને જ્ઞાની અને બીજાને અજ્ઞાની બે ભાવ સમજતો હોય નોખા નોખા, તાર સમજવાનું કે પતી જવાનો, અમને આ જન્મ માથે પડી ગઈ. અંદરથી એ અનુભવ ચાલુ થઈ જાય સ્થિતિના કારણે. ડ્રાઇવિંગ ચાલુ કર્યા પછી ગાડી ચલાવવી પડશે એ લોડ ના હોય, ગાડી ચલાવું છું એ ભાવ નથી હોતો. ગાડી ચાલતી હોય છે ને આપણી એકતા હોય છે ગાડીની ગતિ સાથે. તો બીજાને અજ્ઞાની સમજવો અને હું જ્ઞાની છું એનાથી તો શું થાય છે? દ્વેષ થાય, તૃણા થાય, ક્રોધ થાય, આ બધું પેદા થાય છે. નવું અંદરથી ભૂતળા ઊભા થાય છે. અને આ જીવને વળગ્યું ભ્રાંતિ કેરું ભૂતળું રે, રાત દિવસ ધંધામાં ધૂણાવતું રે. રોજ હાલે ડોલે, રોજ રમકડા નિત નિત રમતું માંડે. આ હું તું, આ મારું તારું કરીને નવી નવી રમતું માંડે છે. વાસુદેવ સર્વમનો અનુભવ એ અનુભવમાં નથી કોઈથી દ્વેષ, વેર, તૃણા, ક્રોધ કાંઈ થતા નથી. જેટલું જે કાંઈ છે એ પરમાત્મા છે એવું માનીએ છીએ તો તે ભગવત કૃપાથી બધું જણાઈ જાય છે એક રૂપમાં. માનીએ તો કેવી રીતે કે જેમ હું છું એવી રીતે પોતાનો હોવાપણાનો સ્પષ્ટ અનુભવ થાય છે કે નહીં આપણને? તો પોતાના હોવાપણાના અનુભવમાં નથી દ્વેષ હોતો, નથી રાગ હોતો, નથી પ્રસન્નતા હોતો. સહજ ભાવથી સ્વીકાર થાય છે કે હું છું. અને નથી એવો સંદેહ નથી હોતો. હું છું એમાં કોને સંદેહ છે કે હું નથી? તો એ જ રીતે બધું પરમાત્મા છે એનો સ્પષ્ટ. એ જ રીતે જેમ હું છું એમ બધું જ છે, બધું જ પરમાત્મા છે. એટલે લડ્ડુરામ બનીને બધો અનુભવ થાય, નોખી નોખી પરિચિત વૃત્તિઓથી નહીં. હા, સોનાનો જ્ઞાન થઈ ગયું છે. એ વીંટી એની સાસુનતા મળવા ગઈ બંગડીના ત્યાં. વહુ થઈ અને સાસુ પાસે ગઈ વીંટી બંગડીને મળવા. પણ એને સોનાની ખબર હતી તો કોને મળવા જઈ છે? એની નાની નાની બુટ્ટીઓ હતી. આ તો કે મારી દેરાણી જેઠાણી ના છે, દેરાણી જેઠાણી પાસે મળવા જઈ. પછી ખોટું લાગશે અહીંયા નહીં જવું તો વેંટીને. પણ વીંટીને પોતાના સોનાની ખબર છે કે હું સોનું છું, તો એ કોને પાસે જાય?
કાંઈ રંચક કે રેક લાગે છે અંદર, નોખો ભાવ પડે છે? देखो 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 प्यारे जगत बना है मन से, नोखું બન્યું છે મનથી. और એ મનને એને ખબર હોય કે પરમાત્મા ને જાણી લીધેલો છે, તો એ કહે છે કે મન બના હે હમસે. ઊભું થયું મારામાંથી, મન બની ગયું અને જગત બની ગયું, બધું મારાથી, બધે હું જ હું, મારા સિવાય બીજું કાંઈ નહીં. તો આવો સ્પષ્ટ અનુભવ કે સર્વ કાંઈ પરમાત્મા છે, તો એ અનુભવ થાય છે. તો નથી કોઈ સંસારનો રાગ, સુખની ઈચ્છાઓ, બધું જ એક અનુભવની અંદર, લડ્ડુ રામની અંદર બધું ખતમ રામ. નોખું કાંઈ રહેતું જ નથી, લડ્ડુ રામ બની ગયા. સંસાર રૂપે નથી રહેતો. લડ્ડુ રામમાં નથી ઈચ્છા રામ, નથી માયા રામ, નથી આસક્તિ રામ, કોઈ રામ નથી, એકલો રામ જ છે. તો તે ભગવત સ્વરૂપ થઈ જાય, એક જ ભાવ. હું તું આ તે કાંઈ નથી નોખું, માત્ર ભગવાન જ ભગવાન છે. અને વાસ્તવમાં એમ જ છે, એટલે માનવાનું છે. તો એનો અનુભવ કરવા માટે ભગવાનમાં પોતાની સ્થિતિ નથી કરવાની, પણ પોતાની જાતને સમર્પિત કરી દેવાની છે. ખાસ પોઈન્ટ. આવો અનુભવ કરવા માટે ભગવાનમાં પોતાની સ્થિતિ નથી બનાવવાની. એક હતું અને બીજું એના રૂપ કરવા ગયા, એવું નથી. પણ પોતાની જાતને ઓળઘોળ કરી નાખવાની છે, ખતમ કરી નાખવાની છે, મિશ્રિત કરી નાખવાની છે, સમર્પિત કરી નાખવાની. સ્થિતિ નથી બનાવવાની કોઈ કે મારી આવી સ્થિતિ બને. પણ એક હું ખતમ તો બીજો હું ચાલુ છે, હાજરા હજુ. તો તેમાં આપણે પોતાની સ્થિતિ કરીશું તો અહમ સ્થિતિ વાળો હું. સ્થિતિ કરવા ગયો તો એવો ને એવો હું રહેશે કરવા વાળો. તો વાસુદેવ સર્વમ. તો આ અનુભવ કરવા માટે મુખ્યમાં મુખ્ય વાત છે શરણાગતિ. અંડરલાઈન. શરણાગતિ જ્યાં સુધી નથી થતી, બે પણ ઊભું રહે છે, તો જગત પરમાત્મા નોખો લાઈને એનાથી શરણાગતિ કરવાની ના. એમની પરમાત્મા આખું જગત છે, આખું જગત પરમાત્મા છે, અનેક રૂપા પરમાત્મા છે. તો આખા જગતની અંદર મારી શરણાગતિ, બધામાં મારી શરણાગતિ, બધે મારો રામ, બધે રંગીલો રામ રમે છે. એવા દિવ્ય દ્રષ્ટિના ચશ્મા પહેરી જાય કે દેખાય બધે કૃષ્ણ કનૈયું. તો શરણાગતિમાં સાધક પહેલા ભગવાનને આશ્રિત થઈ જાય અને પછી એમાં ભળી જાય. કેવી રીતે ભળે કે આપણી કન્યાના લગ્ન થાય છે, પછી પોતાના ગોત્રને પોતાના આખાય એ પિયરીને છોડી અને પતિના સાસરિયામાં જતી રહે છે. આખો ત્યાગ કરી નાખ્યો. આખું જેટલું 20 વર્ષ સુધી જીવ્યા છે એની સાથે રહ્યા, પાલ્યા, પૂછ્યા, બધો ત્યાગ અને નવું ઊભું કર્યું. તો આ વીર્યમાંથી બનેલો હું કરું છું, હું ભોગવું છું, હું જન્મું છું, મરું છું, આ બધા પિયરિયાનો ત્યાગ કરી અને અસ્તિત્વના દેશમાં, આભાના દેશમાં, દિવ્યતાના દેશમાં, પ્રભાના દેશમાં, શબ્દના દેશમાં, આનંદના દેશમાં આ બુદ્ધિ એના સાસરે ચાલી જવી જોઈએ. પિયરિયું છોડી પિયરિયું મારે જાવું રે સાસરીએ, એમાં તો બીક મને શાની. હા, તો હું ભગવાનનો છું, મારા ભગવાન મારા છે. આ રીતે ભગવાનને આશ્રિત થાય પહેલો, અને પછી એનું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર સાથે બધું લંગર હતું એ બધું પરમાત્મામાં ખતમ. પહેલા હુંને ખતમ કરો ને એની વાંહે જેટલું આવે એ બધું ખતમ, પરમાત્મામાં લીન થઈ જાય. મતલબ એ છે કે ફક્ત ભગવાન જ ભગવાન રહી જાય. બીજા શબ્દોમાં પહેલા સાધક હું અને મારું આ બધું છોડી અને તું તારાનો સ્વીકાર કરી લઈએ, અને પછી કેવળ સ્વીકાર કર્યા પછી સ્વીકાર કરવા વાળો, અને તું તારું જઈને તું જ તું, તારા સિવાય તું બધું પરમાત્મા રૂપે રહી જાય છે. સચ્ચિદાનંદ ભગવાન